સુરતમાં 8.20 કરોડના હીરા છેતરપિંડી કેસમાં આરોપીની ધરપકડ થઈ છે। ઇકોસેલ દ્વારા ફરાર રોનક ધોળકિયાની ધરપકડ થઈ। અગાઉ 6 આરોપીઓની સમયાંતરે ધરપકડ થઈ હતી। કતારગામ રોડ પર 2 પેઢી શરૂ કરી વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હતા। રોનક ધોળકિયા અને જીતેન્દ્ર કાસોદરિયાએ પેઢી શરૂ કરી હતી। ફેબ્રુઆરીથી માર્ચના ટૂંકા ગાળામાં 8 કરોડથી વધુના હીરા ખરીદ્યા। બંને ભાગીદારો મળી 21 વેપારીઓને કરોડોનો ચૂનો લગાવ્યો। વેપારીઓની ફરિયાદના આધારે ઇકોસેલે આરોપીને દબોચી લીધો છે। સુરતના 21 જેટલા હીરા વેપારીઓ પાસેથી 8.20 કરોડની કિંમતના હીરા મંગાવી છેતરપિંડી કેસમાં ફરાર થઈ ગયેલા રોનક ધોળિયાની અંતે આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ઇકોસેલની પકડમાં ઉભેલા આ એ જ આરોપી છે કે જેણે સુરતના 21 જેટલા હીરા વેપારીઓનો વિશ્વાસ અને ભરોસો કેળવ્યો હતો। મૈદરપરામાં 2 જેટલી LLP પેઢી શરૂ કરી હતી અને એ પેઢી મારફતે હીરા વેપારીઓને વિશ્વાસ અને ભરોસામાં લીધા બાદ કુલ 8.20 કરોડના જે લાઇટ બ્રાઉન હીરાની ખરીદી કરવાનું શરૂ કર્યું હતું। ફેબ્રુઆરીથી માર્ચ 2025 સુધી આ ખરીદી ચાલુ રાખવામાં આવી હતી અને ત્યારબાદ કરોડોની કિંમતના હીરા લઈ લીધા બાદ છે તે છેતરપિંડી આચરવામાં આવી હતી। જો કે ગણતરીના સમયની અંદર જ તેને આ પેઢી છે તે બંધ કરી અને 2 આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જેમાંનો એક આરોપી હાલ પકડાયેલા જે રોનક ધોળિયા અને બીજો જીતેન્દ્ર કાસોદરિયા છે। આ સમગ્ર મામલે ભોગ બનનારાઓએ આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલની અંદર ફરિયાદ નોંધાવી હતી અને તે ફરિયાદના આધારે ઇકોસેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। ત્યારે તપાસના અંતે હાલ રોનક ધોળિયાની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે જીતેન્દ્ર કાસોદરિયાની હાલ પોલીસ પકડથી દૂર હોય તેને પણ ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જોકે કરોડોની કિંમતના હીરા લીધા બાદ કરવામાં આવેલી આ છેતરપિંડી કેસમાં હવે ઇકોસેલ દ્વારા રિકવરી પણ છે તે આગામી દિવસોની અંદર કરવામાં આવનાર છે। એટલું જ નહીં, અન્ય હીરા વેપારીઓ સાથે પણ આ પ્રમાણેની છેતરપિંડી આચરવામાં આવી છે કે કેમ તેની તપાસ ઇકોસેલે હાથ ધરી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।